હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો બધાને સુપ્રભાત. અમે કાલે ગયા હતા અમરનાથ, ટ્રેકિંગ કરીને આવી ગયા છે. ટ્રેકમાં રોકાયેલા હતા અને આજે જઈ રહ્યા છે સોનમાર્ગ. તો તમે બની રહેજો. આ લોકો બધા અખરોટ લેતા છે. તો કિરણભાઈ ને બધા લેતા છે અખરોટ. તમને કાલે દર્શન કરીને કેવું લાગ્યું? દર્શન કરીને તો સારું લાગ્યું. જે રિટર્નમાં ચાલુ આવ્યું ખબર પડી ગઈ અખરોટ લીધેલા છે બધાએ. અખરોટ ખાતા છે દોસ્તો. મેં બી અખરોટ લઈ લીધું છે. તો ચાલ ભાઈ, તમે લેવાના? મેં લેવાનો છું ભાઈ. બધા લેવાના છે એમ? ઓકે, નોટ અ પ્રોબ્લેમ. આ જેકભાઈ બદામ તોડી રહ્યા છે, પણ બદામ નથી તૂટતી. બોકડું કામ છે યાર. જો આવ્યા ઓરિજિનલ. હા, ઓરિજિનલ આવે. માઠી બી નહીં તૂટતી. હરીશભાઈએ બહુ બધું લઈ લીધેલું છે. મેને ખાલી તોડ કે ખાલી આ શોપિંગ કરી રહ્યા છીએ. અહીંયા માર્કેટ લાગેલી છે. આ લોકોએ ફૂલ શોપિંગ કરી લીધી છે. આ અખરોટ ને આ જો. અમે ફ્રેશ થઈ ગયા છે. હવે જઈએ છીએ સોનમાર્ગ. અમે બસનો વેઇટ કરી રહ્યા છે. પછાડી તમે જોઈ શકો છો પબ્લિક અમારી. અમે બસ આવતી નહીં વહેલી, તો વેઇટ કરી રહ્યા છે. બસ આવે ત્યારે અમે જઈએ. અમે આવ્યા છે સોનમાર્ગ, પહોંચી ગયા છે. હવે જઈએ છીએ લોકેશન પર. તો લોકેશનનું નામ છે ગ્રેસિયલ. તો તમે લોકેશન બતાવીશું. મસ્ત લોકેશન છે. ત્યાં બજરંગી ભાઈજાનનું શૂટ થયેલું છે, તે જોવા ગયા અમે. આજુબાજુ પહાડ ही પહાડ. આ લોકોને અહીંયા સ્કૂલમાંથી ફરવા લાવ્યા છે. અહીંયા મોટા મોટા ઝાડ. નાના છોકરા જોડે લાવું છું. હાય દોસ્તો. હાય દોસ્તો, જય હિન્દ, જય ભારત. તમે કાશ્મીરમાં જોઈ શકો છો લોકેશન સોનમાર્ગમાં. જય હિન્દ, જય ભારત. મેં હમણાં ફોટો પડાવવા જાઉં છું. તમે જોતો રહેજો. સીન કેવું છે પછાડ. આ લોકો ફોટો પડાવી રહ્યા છે. રોહનભાઈ કેવું છે તમને? એકદમ નંબર 1 શાંતિ ગાઈસ. વિશાલભાઈ ભાઈઓ સારું છે ને. અમે અહીંયા બજરંગી ભાઈજાનું જે શૂટિંગ થયું હતું ને તે જોવા જવાના હતા, પણ તો અમારા બધા આવી ગયા. અમરનાથ એર આવી ગઈ એટલે પછી પડતું મેંક્યું. બસ આટલું જ કેવું છે મારે ગાઈસ. તો મારે એક વિડીયો બનાવવો છે, પણ તમારા ચિરાગ ભાઈ વિડીયો નહીં બનવી આપતા અમને. દેખ સાલે. મેં ઘોડા પર બેસી ગયો છું ને પછાડી પણ તૈયાર થઈ રહ્યા છે. ઘોડા પર બેસી રહ્યા છે. અમે જઈ રહ્યા છે બજરંગી ભાઈજાનું શૂટ થયેલું ત્યાં. તો તમને દેખાડીશું મસ્ત મસ્ત વ્યૂ. ચાલો. ખુવા યોક્સ. તો દોસ્તો તમે જો આ જંગલી ગાય, એવું લાગે છે મને. તો શું છે? આ મારા ઘોડા, બધાના ઘોડા પાણી પીવા રહેલા છે. ભાઈ અરે ગાના ઘોડા. फेस 1 बर्फ नहीं मिलता और सामने है वो बर्फ मिलता है फेस 1 में. वो फेस 2 में. तो इधर कौन सी जगह है? उधर क्या शूट हुई थी? राम तेरी गंगाधरी की मूवी शूटिंग. पर्वत के नीचे है, झरने के पीछे है, आजा रे
रामतेली गंगा मेली, हाँ देखिए ना वो तो। भाईजान का शूट इस साइड में इस साइड તો અહીંયા છે ને બજરંગી ભાઈજાનું શૂટ થયેલું. અહીંયા બોર્ડર બનાવી હતી આ પાણીની વચ્ચે. તમે બજરંગી ભાઈજાન મૂવી તો જોઈ જ હશે ને. અહીંયા બોર્ડર કાઢી નાખવામાં આવી છે હમણાં. તો આ છે ને અહીંયાથી પાકિસ્તાન વાળા દોડતા આવતા હતા અને આ બાજુથી ઇન્ડિયા વાળા ને વચ્ચે તો જૈન થઈ જતા છે. આ ઘોડા જૈન થઈ જતા છે યાર. ખબર નહીં આ પાણીમાંથી કાયરા એનો રસ્તો છે તેથી બજરંગી ભાઈજાનનું બધું જ એ કરી દેવાના એના લોકો. આ જો આ રસ્તો છે તે પણ હવે આવી ગયા છે ગુજરાતી બ્લોગર. ના એ આ અમારા હિન્દી બ્લોગર છે. હિન્દી ગાઈઝ ઘોડો ડૂબી ગયેલો એવું. આ શૂટિંગ કરી રહ્યો છે બ્લોગર ભાઈ. આ ભાઈનું એમાં છે ને એ હલે નહીં એકદમ હે લાગેલું હોય ને. ફોટો પડાયો છે જોઈ શકો છો. લાઈનમાં જ છે બધા જ. कौन सी मूवी शूट हुई थी? क्या सत्ता पे सत्ता. सत्ते पे सत्ता. अमिताभ बच्चन मूवी शूट. જો કેટલું સુંદર નજારો છે. અહીંયા ફોટો બોટો પાડવાનો. पहाड़ों में गुनगुनाती અહીંયા શૂટ થયેલું ધર્મેન્દ્રનું એલાને જંગ. માટે આવી ગયા છે ને બજરંગી ભાઈજાન અને સત્તે પે સટ્ટા અને એલાની જંગ ધર્મેન્દ્રનું પિક્ચર ને સાઇડ સીન ત્રણે સાઇડ સીન બહુ જ શાંતિથી સરસ મજાની રીતે જોઈને અમે બહુ જ મજા આવી ગઈ છે. મજા આવે છે અમારા બધા ટીમ જોડે. ફૂલ એન્જોય કરી રહ્યા છીએ. હવે અમે પાટાળ તરફ જઈ રહ્યા છીએ ધીરે ધીરે. ત્યાં આગળ ટેન્ટ લઈને ઊંઘી જવાના છે.